જામનગર મહાનગરપાલિકામાં 34.17% મતદાન થયું છે। આંકડો થોડો વધ્યો છે। જામનગર મહાનગરપાલિકામાં જિલ્લા પંચાયતમાં 43% જેટલું મતદાન થયું છે। સંવાદદાતા રવિ જામનગરથી લાઈવ જોડાઈ ગયા છે। રવિ, જામનગરમાં આંકડો થોડો સુધર્યો એવું લાગે છે। મતદાન મથકો ઉપર શું સ્થિતિ છે? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ આજે મતદાન છે તે યોજાઈ રહ્યું છે। મતદાન સવારથી જ ધીમી ગતિએ ચાલી રહ્યું હોય તેવું જામનગર શહેરના અલગ અલગ મતદાન કેન્દ્રોની સ્થિતિ જોતા એટલા માટે લાગે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ગરમી, હીટવેવની અસર છે તે પણ મતદારો છે તેના પર પડી રહ્યું હોય, મતદાન પર પડી રહ્યું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। હું અત્યારે જામનગરની નવાનગર હાઈસ્કૂલ ખાતે છું। અહીંયા 2 બૂથ આવેલા છે ને ત્યાં પણ મતદાન છે તે ચાલી રહ્યું છે। મતદાન ચાલી રહ્યું છે, ગરમી છે, પરંતુ કેટલાક લોકોમાં હજુ પણ મતદાન કરવાનો જુસ્સો છે। કેટલાક લોકો છે તે ગરમી અને હીટવેવના કારણે બહાર નથી નીકળી રહ્યા। હું અત્યારના કેમેરા પર્સનને કહીશ આપને દ્રશ્યો બતાવશે। આ નવાનગર હાઈસ્કૂલ ખાતેનું મતદાન બૂથ છે, જ્યાં મતદાન છે તે અત્યારના ચાલી રહ્યું છે, પરંતુ મતદાન કરવા માટેનો જે લોકોનો રસ હોય તે ખૂબ ઓછો જોવા મળે છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જૂજ મતદારો છે તે અત્યારના મતદાન કરવા માટે આવી રહ્યા છે। રાજકીય પક્ષો એવી આશા સેવી રહ્યા છે કે કદાચ 4 વાગ્યા બાદ જ્યારે તડકો છે તે ઓછો થશે, સૂર્યપ્રકાશ છે તે ઓછો થશે, તાપ ઓછો થશે, પછી લોકો મતદારો છે તે મતદાન કરવા માટે આવશે। પરંતુ અત્યારના જે રીતે આપ સંખ્યા જોઈ રહ્યા છો, મતદાન મથકો છે તેમાં જામનગર શહેરના જે આ મતદાન મથકો છે જ્યાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, ત્યાં જૂજ મતદારો છે તે મતદાન કરવા માટે જોવા મળી રહ્યા છે। જી કરસનદાસ બાપુને સવાલ પૂછીશું। કરસનદાસ બાપુ, જો આપણે જામનગરના દ્રશ્યો જોયા, એની પહેલાં ગીર સોમનાથથી જોયા, પાટણથી જોયા, બહિષ્કારવાળી વાત ઉપર ફરી એકવાર લઈ જવું। જે બહિષ્કાર થયો એનો મતલબ એમ થયો જે મતદારો છે એને વિશ્વાસ જ નથી કે મતદાન કરવું જ નથી। આ ઘટનાને કેવી રીતે જોવો છો તમે? નહીં, એ લોકશાહીનું અપમાન છે, એ બિલકુલ ન થવું જોઈએ। મારા પહેલાં ભાઈએ પણ જે પ્રકાશ પાડ્યો એમાં હું સહમત છું કે તમને જે ગમતો હોય એ ઉમેદવારને આપો, અથવા તો આમાંથી એક પણ નથી ગમતો એ ઓપ્શન પણ આપેલો છે, પણ લોકશાહી પર્વમાં મતદાન ન કરવું, અને એ પણ આ માનો કે કોઈ ગામ એનો બહિષ્કાર કરે છે તો એમાં આખું ગામ જવાબદાર નથી હોતું। એમાં ડેપ્થમાં જોઈએ તો 2-5 લોકોનો એ નિર્ણય હોય છે ને એનો આખો પ્રભાવ, પ્રેશર ગામ ઉપર હોય છે। એ ખરેખર લોકશાહીની વિરુદ્ધનું કામ છે। એમાં રિથિંકિંગ કરવું જોઈએ, કારણ કે અલ્ટિમેટલી કાલ ભાઈએ મારા પહેલાં જે વાત કરી એ પ્રમાણે એમણે પોતાના જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન માટે રૂલિંગ અથવા તો વિરોધી જે ઓપોઝિટર છે એમને કોઈ પાસે જવું જ પડશે। એટલે હું વ્યક્તિગત એ વાતમાં સહમત નથી, પણ એનો એક પ્રકાશ એ પણ છે કે જે રૂલિંગ ગવર્મેન્ટમાં જે લોકો બેઠા છે અને ફાકા ફોજદારીઓ કરે છે, લોકશાહીના દુશ્મનો શા માટે સાબિત થાવ કે લોકોએ આવા એક્શન લેવા પડે? આ મહત્વનું છે। લોકશાહીને કઈ રીતે લોકો લોકશાહી તરફ આકર્ષાય અને પોતાનો સ્વાર્થ સાઈડમાં થાય એ કરવું જોઈએ, જેમાં બીજેપી હળાહળ નિષ્ફળ થયું છે। જી બિલકુલ।